હાથસરમાં એક સગીર 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને પોલીસે શુક્રવારે આ મામલે એફઆઈઆર નોંધી હતી અને સિકંદરાબાદ પોલીસ સ્ટેશનના પ્રભારી આશિષ કુમાર સહિતને જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને હાથરસ જિલ્લામાં સિકંદરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં રહેતી એક છોકરી બકરા ચરાવતા હતી ત્યારે ટાઉનશીપની 17 વર્ષની છોકરો અને 7 વર્ષની છોકરીએ ખડકર અકસ સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને પોલીસ યુવતી મેડિકલ તપાસ કર્યા સોમવારે ટાઉનશીપમાં પાછે 7 વર્ષની બાળકી પર બકરા ચલાવી હતી ત્યારે એક છોકરો ત્યાં આવ્યો છોકરીને ખંડેરમાં લઈ ગયો હતો અને ત્યારે સાથે દુષ્કર્મ આચર્યું આરોપી યુવકે એટલે કે ધમકીએ ઘરે પહોંચવા માટે તેણે કહ્યું કે બાદમાં માતા પિતાએ પૂછતું તે બધા વાત કરી અને યુવતી મેડિકલ તપાસ કરવા પીડિતની પિતાએ રિપોર્ટ લખ્યું કે મહેનત કરવાની પરંતુ અભ્રસન શોષણ કરી અને 7 નવેમ્બરના રોજ બપોરે વાગ્યા સુધી 7 વર્ષની પુત્રીને તેમને ઘણીવાર લગભગ મીટર દૂર ટીકરીને ખુદમાં આ રોડ બાજુમાં રહેતી ત્યારે ટાઉનશીપમાં છોકરો આવ્યો અને દીકરી એકલી મળીને છેડતી કરી હતી અને યુવતીની બજરંગ પડી પડકીને આવેલા આ વિભાગમાં ખંડેર વિભાગમાં અંદરથી આ બજરંગ પડીને પર દુષ્કર્મ આચર્યું હતું અને આખા પરિવાર મારી નાખવાની ધમકી આપી પણ હતી અને સિંહ જણાવ્યું કે આ દીકરી બીમાર પડવા લાગી છે અને બરાબર ચાલી શકતો નહોતો અને એકવાર પૂછ્યું કે યુવતીમાં પરિવારજનો બધી વાત કહી હતી પિતાએ ગુરુવારે પોલીસ સ્ટેશન ફરિયાદ કરીને પોલીસે ગુનો નોંધ્યો.